પૂરા ભારતની અંદર આજે બહુજન સમાજ ખૂબ જ આક્રોશિત, આંદોલિત અને સંઘર્ષરત છે. એનું મુખ્ય ઠોસ કારણ ગઈ 17 તારીખે આ દેશના ગૃહ અને સહકાર મંત્રી અને ગુજરાતના તડીપાર અમિત શાહ દ્વારા જે બાબા સાહેબના વિરોધમાં જે ટિપ્પણી અને ટીકા કરવામાં આવી છે, એના વિરોધની અંદર છેલ્લા અઠવાડિયાથી આપણે જે મહેનત કરીએ છીએ કે ભાઈ આપણો સમાજ એક થાય, આપણો સમાજ એક થાય, અનુસૂચિત જાતિ, જનજાતિ, આદિવાસી અને દલિતો બરાબર આ બધા એક થાય અને એક થઈશું તો જ આ જંગ જીતી શકશું. બાકી તમે એક પગે 5-5 એવી રીતે નીકળશો ત્યારે આપણે આ જંગ જીતીશું નહીં. તો એના સંદર્ભમાં આજે રાજકોટની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સમાજ આજે મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાને એક જ્ઞાપન આપવા માટે, આવેદન આપવા માટે સૌ સમાજ, બહુજન સમાજ અહીંયા ઉપસ્થિત છે. આજે મહામહિમ રાષ્ટ્રપતિજીને કલેક્ટરના માધ્યમથી અત્યારે 2 જ મિનિટમાં આવેદન આપીશું અને આપણો આક્રોશ એમને રજૂ કરીશું. આપણો આક્રોશ એ છે કે એ રાજીનામું આપે, એમની ઉપર એટ્રોસિટી એક્ટ 3(1)(20) મુજબ એની ઉપર એટ્રોસિટીની જે અનુસૂચિત જાતિ અધિનિયમ છે એના હેઠળ અને દાયરામાં રહીને એની ઉપર એફઆઈઆર થાય, ગુનો દાખલ થાય એવી વિનંતી છે. ને રાજીનામું આપે એ પણ વિનંતી. તમે બધાએ બહોળી સંખ્યામાં આવ્યા છો એ સારી બાબત છે. ધન્યવાદ, આભાર, જય ભીમ. જય ભીમ.